બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે સુહાગ સોડ બનાવવા જઈ રહ્યા છે. આ સામગ્રી વિશેષ રૂપથી શ્રી ગુસાઈજીના ઉત્સવ પર આવે છે. ઓમ તો તમે બધા વૈષ્ણવ સામગ્રી બનાવતા હશો. ચાલો એકવાર આ રીતે બનાવીને જોઈએ. શ્રી ગુસાઈજીના ઉત્સવની આ વિશેષ સામગ્રી છે. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આના માટે હું તમને કપનો મેઝરમેન્ટ બતાવી દઉં, જેનાથી તમને સામગ્રી બનાવવામાં ઇઝી રહેશે. તો આ છે સૌથી મોટો વાળો કપ, જે 100 ગ્રામનો છે. એનાથી નાનો આવશે જે 75 ગ્રામનો રહેશે, એટલે કે 75 ગ્રામનો રહેશે. એનાથી નાના 25 ગ્રામ અને 50 ગ્રામના પણ કપ છે, એ પણ આપણે લઈ લઈશું મેઝરમેન્ટના માટે. તેના પછી મેં આમાં ટીસ્પૂન તમને બતાવી દઉં કે આ હિસાબથી આપણે મેઝરમેન્ટ લેવાનું રહેશે. તો આ બધી રીતની નાની મોટી સાઇઝની આપણે ટીસ્પૂન્સ લઈ લઈશું. સૌથી મોટી એનાથી નાની હિસાબથી. ચાલો બનાવવાની હવે શરૂઆત કરીએ આપણે. તો સૌથી પહેલાં આપણે આમાં પિસ્તાનો ભૂકો લઈ લેશું. આને મેં આપણા જે થર્ડ નંબરવાળા કપ છે, એટલે કે હાફ કપ, એ પિસ્તાનો ભૂકો લઈ લીધો છે. ચારોલીનો ભૂકો, બદામનો ભૂકો અને 100 ગ્રામ આપણે લીધું છે સોટ પાવડર. તેના પછી આપણે 1 ટીસ્પૂન જેટલું લોંગ પાવડર લઈ લઈશું. જાયફળ પાવડર 2 ટેબલ સ્પૂન, દાલચીની પાવડર 1 ટેબલ સ્પૂન, 1 ટીસ્પૂન કાલી મિર્ચ અને 2 ટીસ્પૂન જેટલું એલચી પાવડર લઈ લઈશું. તેના પછી બ્રાસ લીધું છે આપણે. ચણાની દાળના બરાબર આપણે બ્રાસ લઈ લઈશું આમાં. એને મેં આમાં 1 ચમચી જેટલા ખાંડમાં મિક્સ કરીને રાખ્યું છે. 2 સ્પૂન જેટલું જાવિત્રી પાવડર લઈ લઈશું. બદામની કતરણ અને પિસ્તાની કતરણ સામગ્રીની સજાવટ માટે લઈ લઈશું. આનાથી અતિરિક્ત આપણે ઘી લાગશે, જે હમણાં મેં આમાં બતાવ્યું નથી. આગળ હું કહીશ તમને પ્રોસેસ, એ હિસાબથી આપણે એને યુઝ કરવાનું રહેશે. આ મેં 1 લીટર જેટલું દૂધ લઈ લીધું છે, જેને આપણે ગાઢું કરી લઈશું, એકદમ ઉકાળીને એકદમ માવા જેમ રેડી કરી લઈશું. એકદમ આનો માવો તૈયાર કરી લઈશું આ દૂધથી આપણે. એટલું આપણે આને ઉકાળવાનું રહેશે. 1 લીટર જેટલું દૂધ લીધું છે મેં આ. અગર આપણે એકદમ હાઈ ફ્લેમ ઉપર દૂધને ઉકાળશું તો માવો આપણો એકદમ સફેદ બનશે. અને જો આપણે અગર મીડિયમ ફ્લેમ ઉપર કરતાં આ સામગ્રી સિદ્ધ કરશું કે માવો તૈયાર કરશું તો આનો કલર જરાક શામ થઈ જશે. આને આપણે એક સાઈડ ઉકાળવા માટે રાખી દઈએ. ત્યાર સુધી આપણે ઘી લઈ લઈશું. સેકન્ડ નંબરનો જે કપ છે, એટલે કે જે 75 ગ્રામવાળો કપ છે, એ 1 કપ ભરીને આપણે ઘી લઈ લઈશું. હું પ્રોપર તમને માપથી એટલે કહું છું કે તમને સામગ્રી બનાવતા વખતે કંઈ વાંધો ના આવે. ઘીને ગરમ કરી લઈશું આપણે સરસ રીતે. આના માટે આપણે ભારી પેંદાની જ કઢાઈ યુઝ કરવાની રહેશે. આમાં આપણે બદામનો ભૂકો મેં પધરાવી દીધું છે, પિસ્તાનો ભૂકો અને ચારોલીનો ભૂકો ત્રણેય આપણે આને મિક્સ કરી લઈશું પધરાવીને આમાં. આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ સામગ્રીને સિદ્ધ કરવાનું રહેશે. સરસ રીતે મિક્સ કરી લઈશું. બહુ વધારે આપણે આને નહીં શેકીએ. આ જો શેકાઈ ગઈ છે આપણી, વધારે નથી શેકવાનું હવે આપણે આને. હવે આપણે ગેસને બંધ કરી લઈએ અને ચાસણી બનાવવાની શરૂઆત કરીએ. ચાસણી બનાવવા માટે 1 કપ જે સૌથી મોટો છે એવા 3 કપ ભરીને આપણે ખાંડ લઈ લઈશું. આમાં ખાંડ તમે તમારા અકોર્ડિંગ ઓછી યા વધારે પણ કરી શકો છો. પર સુહાગ સોઠમાં જરા ખાંડ આપણે વધારે જોશે તો જ સામગ્રી સરસ લાગે. આ કરીબ આપણી 450 ગ્રામ જેટલી ખાંડ થઈ ગઈ છે, એટલે કે 3 કપ ભરીને આપણે આમાં ખાંડ લઈ લીધું છે. એમાં આપણે 1 કપ જેટલું જલ પધરાવી લઈશું હવે ચાસણી માટે. અડધો કપ જેટલું હજી જલ પધરાવશું આમાં, એટલે કે 1.5 કપ આપણે જલ પધરાવ્યું આમાં. સરસ રીતે આને ઉકાળી લઈશું. આ જો આ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. 2 થી 2.5 તાર જેટલી આપણે આમાં ચાસણી બનાવવાની રહેશે.
એકદમ કડક ચાસણી પણ નહીં જોઈએ, 2 તાર જેટલી જેવી આપણે એપ્રોક્સ આમાં ચાસણી જરાક લેવાની રહેશે. આ સામગ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે. આ જો ચાસણી તૈયાર થઈ ગઈ છે, હું તમને દેખાડું કે આપણે કઈ રીતે આપણે ચાસણીને ચેક કરશું. ઠંડી કરીને આપણે આમાં ચાસણીને જોઈએ, આ હિસાબથી તાર આવવો જોઈએ. આ હિસાબથી આપણે ચાસણી તૈયાર કરવાની રહેશે. હવે આપણે આમાં 2 ગ્રામ જેટલું કેસર પધરાવી લઈશું ચાસણીમાં. કેસર આમાં જરા વધારે આપણે પધરાવવાનું રહેશે. સરસ રીતે આપણે આને હલાવી લઈશું, મિક્સ કરી લઈશું ચાસણીને કેસરથી. સરસ રીતે ઘોટી લઈશું આપણે આ સામગ્રીને. તેના પછી આપણે આમાં એલચી પાવડર અને બ્રાસ પણ પધરાવી લઈશું ચાસણીમાં. હવે આપણે આને એક સાઈડમાં રાખી દઈશું અને માવા ઉપર જઈશું, કેમ કે આપણે માવાને ઉકાળવા માટે રાખ્યું હતું. આ હિસાબથી આપણે માવો તૈયાર કરીને આને સરસ રીતે આમ ઘોટી લઈશું. એકદમ સુંદર માવો તૈયાર થયો છે આનો. એકદમ વ્હાઈટ અને ભેંસના દૂધથી આપણે આ બનાવવાનું રહેશે. બે ટેબલસ્પૂન જેટલું આપણે આમાં ઘી પધરાવી લઈશું માવામાં. ગેસ બંધ કરી લઈશું, તેનાથી આપણો માવો બળી ન જાય. હવે આપણે આમાં જે પિસ્તાનો પાવડરને આપણે મિક્સ કરીને રાખ્યું હતું સામગ્રી, એ આમાં પધરાવી લઈશું. સરસ રીતે આને મિક્સ કરી નાખશું આપણે. માવો આપણો ઢીલો થઈ જશે તો સોઠ આપણી એકદમ નરમ થઈ જશે. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો તમે. માવો એકદમ આપણે ટાઈટ તૈયાર કરવાનો રહેશે. મારી પૂરી કોશિશ છે કે તમે લોકોને એકદમ માપથી આ સામગ્રી દેખાડું, તાકી એકદમ સરસ સામગ્રી બને. હમણાં ગુસાઈજીનો ઉત્સવ પણ આવે છે. આ બધા વૈષ્ણવને ગુસાઈજીના ઉત્સવની બહુ બહુ શુભકામના. સામગ્રી તમે આ સિદ્ધ કરો અને ઠાકોરજીને ભોગ ધરો. અને જો તમને કંઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો, એટલે મેં તમને આ માપ અકોર્ડિંગ સામગ્રી બતાવી છે, મેઝરમેન્ટના અકોર્ડિંગ. આ જો આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે શેકાઈ ગયું છે. હવે આપણે આને વધારે પણ નહીં શેકીએ. હવે આપણે ગેસ બંધ કરીને આગળની પ્રોસેસ ચાલુ કરશું. આ મેં પાછું અડધો લીટર આમાં દૂધ લીધું છે. આમાં આપણે જાવેત્રી, જાયફળ, સોટ પાવડર જે બધું આપણે તૈયાર કરીને રાખ્યું હતું એ આમાં પધરાવી લઈશું. આપણે બધા મસાલાને પધરાવવાના પહેલાં આપણે પીસીને એકવાર છાની લઈશું સરસ રીતે. સામગ્રીને આપણે બધા મસાલાને આપણે પધરાવી લઈશું એક પછી એક. ધ્યાન રહે કે આપણે હમણાં આમાં સોટ પાવડર નહીં પધરાવવાનો રહેશે. સોઠને આપણે પછી પધરાવશું. બાકી બધા મસાલા આપણે આમાં પધરાવી લઈશું હમણાં. મસાલો પધરાવીને આપણે આનો માવો તૈયાર કરી લઈશું, ઉકાળીને દૂધને સરસ રીતે. ગેસ બંધ છે. આમાં બંધ ગેસમાં આપણે પધરાવશું તો સામગ્રી સરસ બનશે. હવે આ માવો જે આપણે તૈયાર કર્યો હતો એ આ સામગ્રીમાં આપણે પધરાવી લઈશું. તેના પછી હવે આપણે આમાં સોલ્ટ પાવડર ઉપરથી પધરાવી લઈશું. સરસ રીતે બધાને મિક્સ કરી લઈશું. જે ચાસણી હવે આપણે તૈયાર કરી હતી એ પણ આપણે આમાં પધરાવી લઈશું. લગાતાર આપણે આને હલાવશું અને મિક્સ કરી લઈશું બધાને. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં આને પધરાવી લઈશું.
ગેસથી નીચે આને ઉતારી લેશું આપણે ગેસ બંધ કરીને. તેના પછી આપણે આમાં 5 થી 7 વાર સરસ રીતે ઘોટી લેશું એકવાર પ્લેટમાં નાખવાના પહેલાં. તો સામગ્રી એકદમ એક જેવી થઈ જશે. ઘોટીને આપણે આને એકદમ ઘોટી લેશું અને પછી ઘી લાગેલી ટ્રેમાં આપણે પધરાવી લેશું. આ રીતે આપણી સુહાગ સોટને આ રીતે આપણે આમાં પધરાવી લેશું અને 7 થી 8 કલાક માટે એમને રહેવા દેશું. ત્યાં સુધી જામી જશે અને પછી જામવા પશ્ચાત આપણે આમાં બરફથી સજાવટ કરશું સામગ્રીની. આ તમારી ઈચ્છા ઉપર છે. તમને બરફ જામે તો તમે સામગ્રીમાં લગાડી શકો છો. આ હિસાબથી આપણે આમાં બરફ લગાડી લેશું ઉપરથી. આમાં બદામ અને પિસ્તાની કતરનથી ડેકોરેટ કરી લેશું સામગ્રીને. આ રીતે ઉપરથી કાગળ લગાડીને વાટકીથી આમાં પ્રેસ કરી લેશું તો એ બધું છૂટી જશે એના ઉપર. કેસરના છીટા પધરાવી લઈશું આપણે આમાં. કેસરથી પણ સજાવટ કરી લઈશું સામગ્રીની. ખૂબ સુંદર સામગ્રી લાગે છે એકદમ. હવે આપણે સામગ્રીને ભોગ ધરશું ઠાકોરજીને. એના પહેલાં આપણે આને સવારી લઈશું. એનો મીડિયમ સાઇઝ રાખ્યો છે સામગ્રીનો. આ જો ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે સુહાગ સોટ. ઠાકોરજીને અતિ પ્રિય છે આ સામગ્રી. ખૂબ જ કોમલ અને સુંદર સામગ્રી છે. આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રી સિદ્ધ કરો. બધા વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ.